મહત્વના સમાચાર. માસૂમ બાળકની હત્યા. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના ટોકરિયા ગામમાં 11 વર્ષના બાળક મોહમ્મદ શેરસિયાના અપહરણ બાદ હત્યા કરી લાશને ગામની સીમમાં ફેંકી દીધી હતી, જે મામલે પંથકમાં ચંચાર મચી જવા પામી છે. જોકે માસૂમ બાળકની હત્યાને લઈ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હત્યારાની શોધખોળ હાથ ધરી, જેમાં ગામના ફારૂક જમાલ દાઉમા નામના એક શકમંદને ઝડપી પૂછતાછ કરતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. ઘટના બને છે, કેટલા વાગે બને છે? ભાઈ અમને ગામમાં પહેલાં થોડો 2-4 માણસો પર શક હતા, બરાબર. તો એ શકના બુનિયાદ પર અમે થોડી ઇન્ક્વાયરી કરી, કારણ કે ડાયરેક્ટ કોઈના પર આપણે ડાઉટ ના કરી ગઈ, કારણ કે સાથે ગામમાં રહેવાનું. એટલે અમે પહેલી ઇન્ક્વાયરી કરી કે ભાઈ માણસ તે હાજર છે ગામમાં. પછી થોડી અમને કડી મળી, તો પછી અમે 1-2 માણસોને ફિલ્ડિંગ પર વરાવી, બરાબર. તો એના સાથે બીજા માણસને લગાડ્યો, કીધું ભાઈ તમને લઈને એમને આવો, હું જે એડ્રેસ આપું તે એડ્રેસ પર આવો. એ ભાઈને લઈને આવ્યા એડ્રેસ પર. પછી જે બીજો માણસ હતો એને મેં કીધું ભાઈ તમારો જે મોબાઈલ છે એનો મોબાઈલ લઈ લો અને એની ચાવી લઈ લો અને ડ્રાઇવિંગ સીટ પર તમારો કબજો કરી નાખો. તો એમાં એક બીજો માણસ જે હતો એ છટકી ગયો. છટકવા દો, પણ જે બીજો છે એ માણસને તમે સાથે લઈને પછી હું ત્યાં રસ્તામાં પહોંચી ગયો. એમના સાથે બીજો ત્રીસરો માણસ જે કોન્ટેક્ટમાં હતા, હવે આરોપી છે કે નથી આપણને હજી ખબર નથી. તો અમે ચાહતા હતા કે ભાઈ પોલીસની ટીમ આવે, અમારા માણસોને, પછી એ માણસના કોન્ટેક્ટથી આ બધું આખું ગ્રુપ પકડાય. પણ એ બધું મેનેજ કરવાના પહેલે પોલીસ પહોંચી ગઈ, એટલે એ માણસ ત્યાંથી સટકી ગયો અને આ માણસ અમે સીધા પોલીસના હવાલે કરી. અત્યારે કેટલા માણસના પોલીસના હવાલે કર્યા? હાલ એક જ માણસને, અને એક બીજો માણસ ગામોથી ગલ્ફ પોલીસ સ્ટેશને એની ધરપકડ કરી. બાળકને કેવા પ્રકારની હાલતમાં લાશ મળી? એને એક અંજાન જગા પર મળી, જે મતલબ કે ટોકરિયા અને ટાકરવાડાની બહાદુરપુરાની સીમાની મતલબ કે અંદર. હવે આપણે એટલી બધી નોલેજ નથી કે સીમા બહાદુરપુરાની લાગે છે કે ટોકરિયા, બાકી ગામ રોડથી મતલબ 1 કિલોમીટર દૂર. કેવી દુર્દશામાં લાશ મળે તેમ? લાશ એને કે ભાઈ આ અહીંયા મતલબ કે ચાકાથી મતલબ કે એના 3-4 અંદરમાં ઘા મારેલા છે. બીજું કે અહીંયા એના કોઈ પથ્થર હોય યા હથોડી હોય એવું માર્યું, જેના કારણે એનો આંખનો એક ડોળો એ બહાર નીકળી ગયો, મતલબ કે બધું આખું આ માથું એક સુજાઈ ગયેલું છે. આ ઘટના ઘટી છે, શું કહેશો બાબત? આ બાબતમાં થઈ શકે છે કે એ માણસને કંઈ કોઈનાથી કોઈ એવું હોય કે ભાઈ કંઈ તાલ્લુકાત હોય, એના છોકરો કંઈ વીટનેસ હોય તો એને રસ્તાથી સાફ કરવા માટે એને મતલબ કે આવું કદમ, પણ હજુ સુધી એ બાબતમાં આપણને પૂરી ખબર માહિતી નથી. શું માંગ છે તમારી? માંગ એ છે કે ભાઈ ગમે જો કોઈ બી માણસ હોય તો એ આરોપીને પૂરી જે સજા છે એ સજા થવી જોઈએ. શું નામ તમારું? મારું નામ છે મોહમ્મદ સોહેલ. આ જમાનાના રાક્ષસે હેવાનિયતની હદ વટાવી એક માસૂમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના ઘટી છે. પાલનપુર તાલુકાના ટોકરિયામાં એક મુસ્લિમ પરિવારના 11 વર્ષીય મોહમ્મદ શેરસિયા નામના બાળકનું ગામના જ ફારૂક જમાલ દાઉમા નામના શખ્સે અપહરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા. ત્યારે બાળકે વિરોધ કરતા અને આ 11 વર્ષીય બાળક તેના પરિવારને જાણ ના કરી દે તેવા ડરને લઈ આરોપીએ આ બાળકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારો વડે માર મારી તેની હત્યા નિપજાવી હતી અને ગામની સીમમાં જ બાળકના મૃતદેહને ફેંકી દીધો હતો. ત્યારે પરિવાર દ્વારા બાળકની શોધખોળ બાદ માસૂમ બાળકની લાશ ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બાળકના હત્યારાની શોધખોળ હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાએ LCB, SOG, ગઢ પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવીને માસૂમ બાળકની હત્યા કરનાર હત્યારા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દીધા હતા. પોલીસે સૌ પ્રથમ ટોકરિયા ગામના અંદર અલગ અલગ ઈસમોની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં શકમંદ દેખાતા ફારૂક જમાલ દાઉમાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. તારીખ 14/7/2024ના રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામમાંથી પોલીસને જાણકારી મળે છે કે એક 11 વર્ષીય બાળક કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ શેરસિયા છે તે અમને મળી નથી રહ્યો, જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં આવે છે અને બાળક
ક્યાં ગુમ થયો છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે. તે દરમિયાન આશરે સાંજે 7 કલાકે બાળકની લાશ જે છે એ ટોકરે ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે. એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ, એ સિવાય એમના લોકલ એસડીપીઓ શ્રી CL સોલંકી સાહેબ, અમારી LCB SOGની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે. ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને FSLની ટીમને બોલાવી લેવામાં આવે છે. ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય, પોલીસ દ્વારા ફ્લડ લાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ 10 થી 11 જેટલી ટીમો કે જેની અંદર CPI ડીસા BP મેઘરાતરને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ ગુનેપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી એક જોડી દેવામાં આવે છે. આની અંદર જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી, એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા કોલ કરેલા હશે, કોનું વધારે લોકેશન છે, તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક જ રીતે પગલાં ભરવામાં આવ્યા. ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા. જે બાકીની 10 થી 11 ટીમો કે જે અમારા ડીવાયએસપી CL સોલંકી અને LCB SOGની સાથે રહીને બનાવવામાં આવી હતી, તે ટીમો દ્વારા 7000ની વસ્તી ધરાવતા આ ટોકરિયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે, કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કયો વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે, એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂક જમાલ દાઉમા છે, તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા LCB ઓફિસે લઈ આવવામાં આવે છે. તેની પૂછપરછ દરમિયાન ફલિત થાય છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે. બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે, ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે. આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે, FSLને બી મોકલી આપવામાં આવેલા છે. આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને સાક્ષ્યની અંદર એના ઓડિયો, વિડીયો રેકોર્ડિંગ અને ફોટાને બી હાલમાં મૂકવામાં આવ્યા છે, જેથી કરી અને આરોપીને કડકમાં કડક સજા મળે. કાગળ ઉપર આજ દિન સુધી પોલીસના ચોપડે એનું આવી કોઈ વસ્તુઓ છતી થઈ નથી, પરંતુ એ વિસ્તારના અલગ અલગ આગેવાનો અને લોકોની સાથે વાતચીત કરતા આવા 1 થી 2 વસ્તુઓ આ જ વ્યક્તિ દ્વારા ભૂતકાળમાં થયું હોવાનું હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ થયેલું છે. તે બાબતે બી હાલમાં તપાસ ચાલુ છે. હાલમાં જે મેડિકલ એવિડન્સ છે એ PM નોટની અંદર એવું નથી આવેલું, પરંતુ અમે કેટલાક પુરાવો જે છે એ FSLને પૂછી રહ્યા છીએ, જેથી કરી અને આવી વસ્તુઓ બી કાગળ ઉપર પ્રસ્થાપિત થાય. બનાસકાંઠા પોલીસની સરાહનીય કામગીરીથી ગ્રામજનો એ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે મારો બાળક નમાજ પઢીને ઘરે આવતો હતો, તે દરમિયાન ગુમ થયો હતો અને ત્યારબાદ તેને અજાણ્યા શખ્સો અપહરણ કરીને લઈ ગયા હતા અને અમારા ગામના આ નાના બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડતા આવા કૃત્ય કરનાર અને નરાધમોને બનાસકાંઠાની જાંબાજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લેતા પોલીસની સરાહનીય કામગીરી પર લોકોને ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને આવા નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી કડકમાં કડક સજા કરવા માટેની માંગ કરી રહ્યા છે. આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ નરાધમ જે હત્યારો છે તેને, અને અત્યારે હાલ તો બનાસકાંઠાની જાંબાજ પોલીસે જેલમાં ધકેલ્યો છે.